નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ટોપિક છે ગુજરાત સ્થાન, સીમા અને વિસ્તાર વિશે મહત્ત્વના પ્રશ્નો જોવાના છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. ગુજરાત કયા અક્ષાંશો વચ્ચે આવેલું છે? 20.06 થી 24.42 ઉત્તર અક્ષાંશ. પ્રશ્ન નંબર 2. ગુજરાત કયા રેખાંશો વચ્ચે આવેલું છે? તો 68.40 થી 74.28 પૂર્વ રેખાંશ. પ્રશ્ન નંબર 3. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો ભારતમાં ક્રમ કેટલામો છે? 6. પ્રશ્ન નંબર 4. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો ભારતમાં ક્રમ કેટલામો છે? 9મો. પ્રશ્ન નંબર 5. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતનો કેટલા ટકા ભાગ રોકે છે? 5.99%. પ્રશ્ન નંબર 6. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત ભારતનો કેટલા ટકા ભાગ રોકે છે? તો વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત ભારતનો 4.99% ભાગ રોકે છે. પ્રશ્ન નંબર 7. ગુજરાતના કેટલા જિલ્લા દરિયાઈ સીમા ધરાવે છે? તો ગુજરાતના કુલ 15 જિલ્લા દરિયાઈ સીમા ધરાવે છે. પ્રશ્ન નંબર 8. ગુજરાતમાં કુલ કેટલા બંદરો આવેલા છે? તો ગુજરાતમાં કુલ 43 બંદરો આવેલા છે. પ્રશ્ન નંબર 9. ગુજરાતનો બંદરોના વહીવટ માટે કઈ સંસ્થા જવાબદાર છે? તો ગુજરાતના બંદરોના વહીવટ માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ સંસ્થા જવાબદાર છે. પ્રશ્ન નંબર 10. ગુજરાતના કુલ કેટલા જિલ્લા આંતરરાજ્ય સરહદ ધરાવે છે? તો ગુજરાતના કુલ 12 જિલ્લા આંતરરાજ્ય સરહદ ધરાવે છે. પ્રશ્ન નંબર 11. ગુજરાતના કુલ કેટલા જિલ્લા આંતરરાષ્ટ્રીય જમીન સરહદ ધરાવે છે? તો ગુજરાતના કુલ 2 જિલ્લા આંતરરાષ્ટ્રીય જમીન સરહદ ધરાવે છે, કચ્છ અને બનાસકાંઠા. પ્રશ્ન નંબર 12. ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? તો ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે કચ્છ. પ્રશ્ન નંબર 3. ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો છે ડાંગ. પ્રશ્ન નંબર 14. ગુજરાતમાં કઈ કઈ નદીઓના કિનારેથી પ્રાગૈતિહાસિક સમયના સ્થળો અને અવશેષો પ્રાપ્ત થાય છે? તો ગુજરાતના સાબરમતી, મહી, માઝમ, બનાસ, સરસ્વતી અને ભોગાવો નદીના કિનારે પ્રાગૈતિહાસિક સમયના સ્થળો અને અવશેષો પ્રાપ્ત થાય છે. પ્રશ્ન નંબર 15. કંડલા બંદરનું ઉપનામ? તો કંડલા બંદરનું ઉપનામ છે ભરતી બંદર. પ્રશ્ન નંબર 16. ગુજરાતનો નદી ઉપર આવેલો સૌથી મોટો પુલ કયો છે? તો ગુજરાતનો નદી ઉપર આવેલો સૌથી મોટો પુલ છે ગોલ્ડન બ્રિજ. નર્મદા નદી પર આવેલો છે અને 1430 મીટર લાંબો છે. પ્રશ્ન નંબર 17. કચ્છના અખાત પાસે કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો પુલ કયો છે? તો કચ્છના અખાત પાસે કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો પુલ છે સુરજબારી પુલ. પ્રશ્ન નંબર 18. કંડલા બંદર એ કયા પ્રકારનું બંદર છે? તો કંડલા બંદર એ ફ્રી ટ્રેડ ઝોન મુક્ત વ્યાપાર ક્ષેત્ર છે. પ્રશ્ન નંબર 19. ગુજરાતના કયા જિલ્લાઓ દરિયાઈ કે જમીન સરહદ ધરાવતા નથી? મહેસાણા, ગાંધીનગર, પાટણ, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા વગેરે જિલ્લાઓ દરિયાઈ જમીન સરહદ ધરાવતા નથી. પ્રશ્ન નંબર 20. કયા યુગ દરમિયાન ગુજરાતમાં ખેતી ઉદ્યોગનો તથા ગામડા શહેરોનો વિકાસ થયો? તો પ્રાગૈતિહાસિક યુગથી ગુજરાતમાં ખેતી ઉદ્યોગ અને શહેરો અને ગામડાઓનો વિકાસ થયો. પ્રશ્ન નંબર 21. ભારતનું એકમાત્ર પ્રાઇવેટ બીચ ગુજરાતના કયા બંદરે આવેલું છે? તો માંડવી. પ્રશ્ન નંબર 22. ગુજરાતમાં આવેલો એકમાત્ર હવાઈ મથકનું નામ શું છે? તો વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક. પ્રશ્ન નંબર 23.
ગુજરાતમાં બાજરીના ઉત્પાદનમાં કયો જિલ્લો પ્રથમ સ્થાન ધરાવે છે? તો ગુજરાતમાં બાજરીના ઉત્પાદનમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ સ્થાન ધરાવે છે. પ્રશ્ન નંબર 24, વિજય વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? તો વિજય વિલાસ પેલેસ એ માંડવીમાં આવેલો છે. અને પ્રશ્ન નંબર 25, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા હડપ્પા સંસ્કૃતિ સાથે સંકળાયેલ સ્થળ કયું છે? તો હડપ્પા સંસ્કૃતિ સાથે સંકળાયેલ સ્થળ છે રંગપુર. પ્રશ્ન નંબર 26, ખારેક સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો ખારેક સંશોધન કેન્દ્ર મુદ્રા ખાતે આવેલું છે. પ્રશ્ન નંબર 27, ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તો ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે અમદાવાદ. પ્રશ્ન નંબર 28, મહેસાણા જિલ્લામાં આવેલા હડપ્પન સંસ્કૃતિના જાણીતા સ્થળો કયા છે? તો કોટ, પેઢામલી અને લાંગણજ. પ્રશ્ન નંબર 29, બન્ની અને ખાડવા વચ્ચેનો પ્રદેશ શું કહેવામાં આવે છે? અહીંયા થોડી ભૂલ છે લખવામાં. બન્ની અને ખાવડા વચ્ચેનો પ્રદેશને શું કહેવામાં આવે છે? તો વાગડ. પ્રશ્ન નંબર 30, ગુજરાતમાં સૌથી વધુ ઘઉંનું વાવેતર કયા જિલ્લામાં થાય છે? તો ગુજરાતમાં સૌથી વધુ ઘઉંનું વાવેતર મહેસાણા જિલ્લામાં અને ઉત્પાદનમાં બીજું સ્થાન ધરાવે છે.